પાટણ જિલ્લાના રાણાભાઈ આહિરે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરીને ફૂલ સપોર્ટ કર્યો. કોલ રેકોર્ડિંગ સાંભળો. हेलो हेलो राम 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 जय भीम जय संविधान जय भीम जय संविधान बोलो बोलो રાણાભાઈ આહિર બોલું છું પાટણ જિલ્લામાંથી સાંતલપુર તાલુકો. બોલો બોલો રાણાભાઈ. મેં કીધું આ 3 નું બેલેન્સ કરાવું છું. છોકરા મને બહુ ફાવતું નથી. ટચિંગ ફોન લઈ દીધો પણ 3 મહિનેથી આ તમારું જોઉં છું ને સાંભળું છું તે મને જરાક આમ જીવનની અંદર પરિવર્તન ઘણું થયું એમ. હા ભૂત ભુવા ને એનો તો હું પહેલેથી વિરોધી હતો પણ અમે ગામમાં થોડાક પડી ગરીબ કહો વિરોધ કરવા ગઈ મજા ઘરે આવીને મારે કહો ના ના એમાં કોઈ અત્યારે કોઈ મારે નહીં. આવું છે હવે ગામમાં શું છે બધા હોય આપણે એ નાનું કુટુંબ હોય એટલે એને થોડા દબાવે વિરોધ કરી પછી ઓલા વાત કરે હાવ ખોટી હોય તો ભોડા હલાવવા પડે કહો. આ દુનિયામાં કોઈ દબે એવી પોઝિશન જ નથી સાહેબ. ભૂલ થાય તો તમને જરીક આમ એમ બધા થોડું કામ કરે ટોચર કરે. જયારે તમારી એક ભૂલ થાય ને ત્યારે તમને ગાંડાઈ શખામણ દે. શું કરે આપણે તમે માની છીએ કહો સારી રીતે પણ હવે આ 300 નું બેલેન્સ કરાવું છોકરાને મેં કીધું મારે હા ભરવાનું છે. કીધું ભાઈ બીજું કઈ હા ભરતો જ નથી આ સાંભળું છું પણ એમાં હવે જાગૃત કરવામાં એવું છે ને કે ઘણી વાર લાગે આપણે કહો. હવે બધા આપણને અત્યારે વિડીયો જોવા મૂક્યા હવે ઈ બીના બની હવે આમાં નમવું કે ને ભગવાને નમવું કે ધોળાને નમવું કે બધો વિશ્વાસ મળે ઉઠી ગયો. એક માણસ સાચો હોય સંત એટલે એને બદનામ કરવા બીજા થઈ જાય છે. ગમે એ હલકું વેણ હોય એ ઓલું ભગવું પહેરી લે એટલે સારા માણસ એને નમે બિચારા આવું થાય કહો. સાહેબ આ બધું એવું જ હોય આ દુનિયામાં છે ને. ના ના તમે વાળા પૂજાણા આ દુનિયામાં જતી જતી સંતાણા આ જગતમાં પાખંડ વાળા પૂજાણા. શું થયું પાખંડ કરતા હોય એની આ જગત પૂજા કરે. આમાં મનસુખભાઈ એવું છે કે તમે આજ એકલા છો પણ 80% વસ્તી કોઈ બહાર ન પડે કોઈ વિદ્યા મારફત થાય એટલે લોકો વિરોધ કરે ને ઘરે વળી બધે તમે મનસુખભાઈ ને ટેકો દીધો પણ ટેકો સાચી વસ્તુ ન દેવાય કહો. તમે ટેકો દીધો મારો ભાઈ ભોપો છે ને તમે એનો વિરોધ કરો એટલે ભાઈ વિરોધ નથી સાચી વસ્તુ એ છે આ બોલાઈ રહ્યું ભગવાન છે. ભગવાન કોઈ 50 વર્ષમાં મેં દેખો નથી ભગવાન કીધું પણ હવે જો ઈ કરાવ્યા બરોબર આ જમાના પ્રમાણે કરાવ્યા તો હવે હવે ગમે તે ભલે હાવ દારૂડી હોય પણ એ જામીન થાય પણ ક્યાંય બે જામીન થવા આવતું નથી આપણું. ઈ મને એટલું વિશ્વાસ બેહે કે દારૂડી ભગવાન સ્વયં પોતે તમે પોતે ભગવાન છો. તમે પોતે ભગવાન છો તમે એટલે કબીર સાહેબે કીધું કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર 5 ઇન્દ્રિય વશ કરો તો તમે દાસ કબીર. આ તો પુરાણ કર્યા છે આપણે એ સાચા છે ખોટા નથી બરોબર. તમે પોતે ભગવાન છો પણ તમને તમારી ઓળખાણ તમે નથી કરી શક્યા એટલે તમારે પથરા જઈને પગે લાગવાનું. પગે લાગવામાં પછી એવો ભાવ છે કે આપણે માણસો જે મંદિરે જાય એટલે એનો થોડોક સ્વભાવ બદલે છે. અને જો મંદિરે છે ને ભાઈ તમારું નામ ભૂલાઈ ગયું. રાણાભાઈ આહિર આપણે મસોયા આહિર ક્યાં આહિર ના સોરઠિયા ચોરાડ માંથી સાંતરપુર તાલુકો જિલ્લો પાટણ લાગે ધોકાવાડા ગામ લાગે. પાટણ મહેસાણા બાજુ. હા મહેસાણા ની અડીને જ પાટણ જિલ્લો આવ્યો. હમણાં મારે અહીંયા મહેસાણા બાજુ કેસ થયો તો મારી પાસે. હા એ સાંભળ્યા તમારે બોચરમાંનું તમે થોડા બોલે બધા વિડીયો મેં સાંભળ્યા તમારા ટોટલ બરોબર. એટલે એમાં હા ભાઈ જો એમાં એવું છે ભાઈ આહિર સાહેબ કે સમજણ હોય માણસ મંદિરમાં જવું ને એટલે પોતે પોતાના આત્માને શાંત કરવા માટે છે. બસ શાંત કરવા માટે સભામાં થોડોક ફેર પડે ને પાછો ગમે ઓલું હોય કે મારા જેવો કોઠી નાખીને આવ્યો એટલે બોલે કે જઈ જાય તો મંદિરે તો એ પાદરો આવે એટલે ગાર ના બોલે તો મંદિરે ગઈ છે ને એટલે થોડોક એને સ્વભાવમાં ફરક પડી જાય. મંદિરમાં જાઓ કે ડેરાસરમાં જાઓ આ મનને સ્થિર કરવા માટે થઈને તમારે શાંત થવું હોય તો કોઈ પણ જગ્યાએ છાયો દેખી નમી કે નહીં કરણી કા કામ. છાયા થકી નમવાનું છાયા વગર નમાય. તે હમણાં ગુરુ પૂનમ હતી કહો એટલે મારે જવાનું હતું પણ અમારા ભાઈઓને વિરોધ કરવામાં જાય કે તમે પથ્થરને માનતા નથી ભગવાન ન માનો એવી કંઠી આપણે નથી બાંધવી. અમારા ગામમાં છે એવા કબીર પંથી છે. મને એને જરાક વિરોધ કર્યો. મેં કીધું ગોરી વરે ઘરના વિરોધ કરે ને એવું પણ હવે હા ભળીએ ને આપણે આપણી રીતે જીવન જીવવાનું કહો. બાકી આ થર્ડ બર્થ એટલું આપણે એટલું થાય કે ગમે ત્યાં મંદિરે જવું હોય ને થોડોક વિચાર સારો આવે એટલા માટે આપણે શાસ્ત્ર કર્યા એ સાચા છે. સાહેબ મંદિરમાં જાઓ કે કોઈ ગીતા ભાગવતમાં જાઓ આત્માને શાંત કરવો હોય તમારે તમારા મનને સ્થિર કરવા માટેના બધા સાધનો છે.
મનને સ્થિર કરવું હોય કે ગમે ત્યાં આ આપણે મન છે એ ઉછાળે સીડી હોય તેને શાંત કરવાનું સાધન શું? બસ સાધન સાચી વાત છે. તમે સમજી ગયા? કોઈ પણ વસ્તુ જો કોઈ આ ટાંટા ઢોર ગાવું બકરા, હવે બકરા પૂરવાના વાડા હોય, ભેં બાંધવાના ખીલા હોય, એની હાકરું હોય, બધાય બાંધવાના અલગ અલગ એના ખીલા ને બધું રાખવામાં આવ્યું છે. એમાં માણસ છે ને ઈ એક ધર્મ થકી કોઈ સ્વામિનારાયણ માં હોય તો ન્યા શાંત થઈ જાય, કોઈ કબીર માં હોય તો ન્યા શાંત થઈ જાય, કોઈ તમને અને પાછું મનસુખભાઈ એવું છે કે આટલા એક કેસ છે એને પોલીસ વાળા માલોક બોલતા હતા 6 કેસ બીજા છે મનસુખ માટે, પણ આટલું થતા તમે હિંમત નથી હારતા ને એટલે તમારો કોક ગમે એ તમારામાં શક્તિનો વાહો ખરો એમ એટલું અમને દેખાય. ઠીક છે. હવે કેસ ને એવું તો બધું હોય. કેસ હા, એટલે કેસ છે એટલે એમાંય નામદાર કોર્ટ છે, જો એમાંય ભગવાન બેઠા છે. તમે હાથા હા, ખોટા કેસ કરી નાખો તો એફઆઈઆર છે ને એ આક્ષેપ છે. એટલે ભગવાન એટલે તમારામાં આપબર છે, ઈ જ ભગવાન બસ એટલે આપબર છે. હા, કે આપણે ખોટું કરવું નથી અને કોઈ ખોટું ગરીબ મળતું હોય તો પાછું 18 વર્ષને તમે ગમે એનો ફોન આવે તો તમે એને મદદ કરો છો ને ઈ મહત્વનું છે, બીજું કઈ નહીં. પણ તોય ભાઈ જગત છે ઈ પોતાની વાહ કરવા માટે થઈ અને ઈ આવું કરતા હોય, પણ બધાને સાંભળવા ઈ જરૂરી શું છે? જરૂરી. કોઈ આવેશમાં વાત કરે ને તો એને સાંભળવાની હોય, અને એને કેમ કે જે માણસ આ દરિયો છે ને એમાં બધું જતું હોય, એમ અમારે એક આગેવાની, એક જ્ઞાની, એક સમજણ, ઈ જ મહાજ્ઞાની. એટલે કોઈ અજ્ઞાની માણસ હોય ગાયરું દેતો હોય એને કેવું પડે વાહ ભાઈ વાહ, હું તારી ગાયરી મીઠાશ છે. આમાં એવું છે મનસુખભાઈ કે તમને ખ્યાલ ના હોય, અમને વધારે ખ્યાલ હોય, અમે બહાર રહી ને તમારા 100 માણસો માલકો હોય એમાં 80% તમારું સમર્થન અંદર થી દેતા હોય, પણ એવા માલકો 5-10% વિરોધી નીકળતા હોય તો પણ એમાં કોઈ ફરક પડી નથી. ઈ સમર્થન દેતા પણ બિચારા હું રોડ આમ જાહેરમાં આવી શકતા ન હોય, શું હોય આ મારાથી જ કરી લો, મારે આવું તો લ્યો. હવે હું પોતે કબીર પંથ ને જરાક વધારે માનું છું કે ભાઈ આજે જીવતો નથી કેતો કે હાજી માગે નથી વા કરે તું મને કાંક દે, તારો બે હાલે બેઠો કે તારી એક છૂટી કે બે તે તો બે હાલે છે મને, તું મારા કને કેમ માગશે એના કને જઈને માગીએ આપણે બે હારે ને એના કને જઈને માગવાનું આપણે, બરોબર? તો જીવ તો આપણામાં છે, એ તો નથી હોય. મને છે ને બધી સમાજ ચાહે છે, આયર ભરવાડ બધી સમાજ મને ચાહે છે. હવે ઈ સમાજમાં અમુક એવા હોય અહમ સંતોષી, તો એ 5 જણા એવા હોય તો એનાથી કઈ આપણે એમાં દુઃખ લગાડાય? એ જે ઓલા લકાભેજથી નાગદન ભાઈ છે ને એ મારો હગવો જ છે, કચ્છમાંથી. કચ્છમાંથી. એટલે એ મૂળ આડીસર મારે સરહદ જ આવી ગયો, પીપળાની બાજુમાં જ આડીસર મારે નજીક થાય, એની બાજુમાં લકાભેજ 5 કિલોમીટર. એટલે એ નજીક જ છે. એ હગવાલું બધું મારા લગ્ન માંગુ અત્યારે રાપર તાલુકામાં. એટલે મારી ઉંમર ઘણી છે, 5 વર્ષની ઉંમર છે મારી. પણ આ છોકરા પછી ચાલો ખાલી યુટ્યુબ માં ફાંકા મારવા માટે થઈને ગમે એવું મૂકીને યુટ્યુબ માં ચડાવી દે. આપણે એ નથી, પણ આપણે હાથામાં અને મનસુખભાઈ માની છીએ કે બે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જે સ્વભાવ તમારો સ્વભાવ સારો થાય એ દિશાએ તમે 8 જાઓ, તમારો સ્વભાવ બદલી નાખો તો તમે પોતે ભગવાન થઈ શકો એમ. બસ પોતે માણામાંથી બધું થવાય, માણામાંથી રાખાય થવાય અને ભગવાન થવાય. હા, બસ માણસ માંથી બની શકે. તમે જેવું કરવું હોય, ઈયળ માંથી ભમરી બને, મનુષ્ય બનતા શું વાર? હા, એક ઈયળ માંથી ભમરી બની શકે પણ એને ઘૂસતા વિના કરે તોય ભમરી થવાય. ઈયળ માંથી ભમરી બને, મનુષ્ય બનતા હું વાર? જો માણસ ને બનવું હોય ને તો જો આ જગત માં જેટલે ઠપકા દીધા ની માણા નથી દીધા, ઢાંઢા ઢોર ના ઠપકા નથી. જો તમે હા, કેમ કે માણા ને જ કેવું પડે તું માણા થા. હા, કેમ કે માણા હોવા છતાં માણા નથી. મનુષ્ય હોવા છતાં મનુષ્ય નથી. ઢોર ઘડતા કે મનુષ્ય ઘડ્યો ના દીધું સિંગ ને પૂછ, ધીકારી ની દાઢી ધીકારી ની મૂછ. એને ખાલી તમારો વિડીયો જોયું ને મનસુખભાઈ, એટલે બેઠો દાંત કાઢી. એનું કારણ છે કે તમે આખા ગુજરાત રાજ્ય નહીં, આખા આપણા ભારત લેવલ કોને ભારત લેવલ તમે આ વસ્તુ કરતા હો, અને એટલી અમે અમારા ગામમાં કરી તો અમારું નથી હાલતું. એ ઘરે 4-5 જણા સાંજે આવી જ જાય તો તમે એને રંગ દેવાય એમ. એટલું હું કહું કે તમારી ભગવાન અંદર જીગર ક્ષમતા કેટલી નાખી એમ. ઈ કારણથી મને એવું થાય કે હું આખો બેલેન્સ ખતમ થઈ જાય કે એક કને પકડાવીને સેવ તો સાંજે હું તો સાંભળો છે. જેની આમાં કેવું હોય દાદા, આ બધા રેકોર્ડિંગ જે છે ને એ સંવાદ થયો હોય. શું હોય? સંવાદ. પછી સંવાદ માંથી કોઈક વિવાદ પણ કરતા હોય. હા, કરે એવો તો કેટલો ઓલું ગાડીમાં લખાયું કેમ આમ કેમ કરીને એવું બધું હાલતું હોય. કેમ અને એક કેસ થાય ને એટલે ઓલા ખહુરિયા હોય ને એ સિંહ ની બકોલીમાં મેળે રેડ્યું નાખવા. આ કેસ થયો ને એટલે એમાં કેટલાય ખહુરિયા હતા ને એ મીડિયા પોકાર કરવા. શું થયું? અરે અમે આમ કરીને હવે ઈ ખહુરિયા જ રે, જેને હરિયલ ઘરે ન હોય પછી એને વય ની વાટું ન હોય કે હર બચાને કાગડા ત્યાં કઈ સિંહ ની ગુફામાં જઈને રેડ્યું પાડો ને આવી ગયો હોય તી કઈ હક લે?
ના હે મૂકી જ દે. હા, એમાં કાંઈ ન હોય. પણ હવે એ મુદ્દો શું હોય કે કેસના ભારતીય બંધારણ, ભારતીય દંડ સંહિતા કાયદા મુજબ બધાયનો અધિકાર હોય. એનો અધિકાર હતો ભાઈ, એને દુઃખ થયું તો એને ફરિયાદ કરી તો આપણે એને માન આપવું જોઈએ. ના ગમે તમારો એવું નથી પાછું મેં તો આમાં આપણે જોવું એવું છે ને નથી કે તમે ફરિયાદ કરી તો તને તારી રીતે તું રાઈટ છો કે ભાઈ તને તારું દુઃખ થયું અને અમારાથી બોલાણું હોય ને થઈ ફરિયાદ, તો અમે એમાં તમને સહકાર આપી દીધો. મનસુખભાઈ તમે કોઈ મદદ માંગે તમે કોઈની જાતિ પહેલી નથી પૂછતા. આ મહત્વનું આવી છે કે કોઈ માણસ ક્યાંક ભરમાઈ ગયું ને છેતરાઈ ગયું પણ એની જાતિ તમે પછી પૂછો છો કે ભાઈ આનો હાલ આ કરો, તમે બીજી જાતિ ના હોય તો મદદ નહીં કરી, એ નથી સાંભળ્યું એમાં મને મજા આવે. સાહેબ કોઈ જ્ઞાતિ જ નથી. જ્ઞાતિ છે ને આપણે ઊભી કરવામાં આવી. આ બધી જ્ઞાતિઓ જેટલી છે એ બધી આપણે ઊભી કરવામાં આવી. અહીંયા કોઈ જાતિ જ નથી. સ્ત્રી પુરુષ બે જ જાતિ છે. બસ બસ બસ. અહીંયા કોઈ ત્રીજી જાતિ જન્મ લીધો નથી. ખરી વાત. હા, એટલે આ બધી વસ્તુ પોતે પોતાના મનથી પોતે આ બધા કરતા હોય. પણ ઇતિહાસ ધ્યાનમાં લઈ અને જોઈએ એટલે વાંધો નથી. કેમ કે મહાપુરુષોએ તર્ક બુદ્ધિથી શબ્દ આપ્યા છે. નકર તેથી ક્યાં વિજ્ઞાન હતું ભાઈ? ના કશું. પણ એને તર્ક બુદ્ધિથી વિજ્ઞાન આપ્યું. દેવાય પંડિતે પણ વાણીમાં કીધું કે દોયડે દીવા બળશે અને પળીએ પાણી વેચાય. હવે એક વાત તમે મનસુખભાઈ કરું, ટાઈમ હોય તો કે હાઈવે ઉપર 5 ઈંટું મૂકીને બેરું કરો એટલે 5 વર્ષ જોવો તો એમાં લગભગ 15-20 લાખ ને ખર્ચે મંદિર બની ગયેલું હોય. પછી જંગલમાં છે અમારા ખેતર છે, ઉમર મંદિર છે, કોને અમારાથી જ વાત કરું, ત્યાં કોઈ પૂજારી નથી આવતો. ખર્ચો દઈએ છીએ, જમણવાર થાય એનો ખર્ચો આપીએ, પણ શું કે ત્યાં માણસની અવરજવર ઓછી છે તો દુકાન ખોલાતી નથી. તમે દુકાન ખોલાતી તો મુરુમાં અમારા જેવા 50 મૂકે તો હોવાનું ખાઈ જાય. મંદિર છે ને સાહેબ, એ મંદિર કોઈ પણ જગ્યામાં જાઓ, હા, એ કમાવાની દુકાન છે. બસ કમા દેવ છે યાદ. પણ હવે દેવ તો કાંઠામાં ક્યાંક સેટું હોય તો ઉમર દેવ આવીને કેમ કોઈ પૂજા નથી. આજે જે વિડીયો આજે મારામાં આવ્યો છે, આજે મારા મોબાઈલ આ નંબર માંથી વોટ્સઅપમાં મને એક ભાઈએ મોબાઈલ મોકલ્યો. સાધુના વેશમાં જેને એક દીકરી હારે ખરાબ કૃત્ય કરીને એનો વિડીયો મોકલ્યો છે. હવે એ તમે એને ગુરુ પૂર્ણિમા દી ને એની પણ માણસો બધા ઊંધા પડી જતા હતા ને એને જે ખરાબ ચિત્ર કરે છે ને એમાં કોઈ વિડીયો ઉતારી લીધો છે. અરે મારી મામાની છોકરી છે, આસારામના ઘરે ફોટા કરીને અગરબત્તી ધૂપ દીવો કરતી, બરોબર? મારા હતા મામાની છોકરી. અત્યારે જો મેં કીધું ગોખલો કાં ખાલી તો એ તો ભરવો નીકળ્યો. પણ અત્યારે સાહેબ જે જેના પાપ પકડાણા ને એને આ જગત પછી છે ને નાખી દીધા. ભાઈ બોલો. એટલે જ્યાં લગન એની લીલા હાલે ત્યાં લગે જગત એને ભગવાનનું બિરુદ આપે. જો કદાચ પકડાનો એટલે તરત જ કહે તો હરામી હતો, અમને ઓળખતા જ હતા, અમને ખબર જ હતી, અમે કોઈને કહેતા નહોતા. આટલી ઊંધી ચાલુ કરી. શું કરે? આખું ઓલું ચકડું ફરી જાય. હા, આ જગત છે ને જે બાજુ ગાડરીઓ પરવા છે, જે બાજુ હાલ્યો એ બાજુ હાલ્યા કરે. શું થાય? સાચી વાત. હા, જે બાજુ બે કરતા જે બાજુ દોડ્યા ની બાજુ એકારે બધા દોડ્યા જાય. ખરી વાત. હવે તમારે ફોન આવતા હશે. જય ભીમ, જય સંવિધાન. ભલે દાદા. આપણે તમારું નામ શું કીધું? રાણાભાઈ. રાણાભાઈ, તમારી ઈચ્છા હોય તો આપણે યુટ્યુબ માં આપણે બે નો સંવાદ થી મૂકવો છે. હા, કોઈ વાંધો નહીં. તમે સપોર્ટ એટલે ખોલે. અમે એવું કોઈ નહીં. તમારે આમાં એવું કે તમારા ઘરે હું તમને ફોન કરતો રહીશ. પછી તમારા કરતા અન્ય વિદ્યાનો વિરોધ થાય છે, તમે સમર્થન મળે છે, એનું પાછું હું તમને જવાબ દેતો રહીશ એમ. નહીં આમાં તો ઠીક છે, એવું હાલ્યા કરતું હોય. પણ આ તો તમે આહિર સમાજમાંથી છો અને આટલા સમજદાર છો અને કબીરપંથી છો ને તમે આ તર્ક બુદ્ધિને માન આપ્યું એ બદલ અમે તમારા આપણી બેની જે ચર્ચા થઈ વિવાહ આપણો જે સંવાદ આપણે જો ચડાવવા માંગતા હો તો તમારો ફોટો એક આમાં વોટ્સઅપમાં મોકલો. એ બેટા તું મૂકી જાય. આ છોકરો છે ને કઈ મૂકી જાય હાલ લ્યો. હા, આમાં ખાલી ફોટો નાખી દો. તમારું નામ હું નક્કી નટણ યુટ્યુબમાં એક વિડીયો આપણો બેનો ચડાવીશું. હા, તો એડ્રેસ લખવું હોય તો પેનથી લખી લો તમે કદાચ. એડ્રેસ બોલો તમારું. પાટણ જિલ્લો, સાંતલપુર તાલુકો, ધોકાવાડા ગામ, આહિર રાણાભાઈ ભૂરાભાઈ. હા, તમારું નામ? હા, નામ રાણાભાઈ ભૂરાભાઈ આહિર. આહિર મસોઈ આહિર? હા. કે સોરઠી આહિર? ના, ચોરાડી આહિર કે અમારું 24 ગામ લાગે પાટણ જિલ્લાનું. ઓકે સાહેબ, ઓકે હાલો. હા, હાલ જ મૂકી દો. ઓકે સાહેબ.